ખેડૂત આંદોલનને નળકાંઠાનું મોટું સમર્થન મળ્યું છે। વિરમગામમાં 10 ગામના 100 ખેડૂતો રવાના થયા છે। ખેતરોમાં વીજપોલ નાખવાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું છે। ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે। જેતપર, શાહપુર અને અસલ ગામના ખેડૂતો જોડાશે। રૂપાવટી ગામના ખેડૂતો પણ જેતપર જવા રવાના થયા છે। ન્યાય મેળવવા માટે આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। થાંભલા જે આવ્યા છે ને એ લાઈનના થાંભલાની પૂરેપૂરું વળતર જે ભારત સરકારે અને હવે માંગ 2% જે જંત્રીના માર્કેટ ભાવના 2% એ ઘણા જે નક્કી કર્યા છે એના જગ્યાએ 4 ગણા કરી અને દરેક ખેડૂતોની માંગ પૂરી કરી। જેતપુરની અંદર આંદોલન ચાલી રહ્યું હોય એની અંદર કે અમારા જે માંગો ખેડૂતોની છે કે ભાઈ અત્યારે હાલ જે માર્કેટ ભાવ જમીનનો ચાલે છે એના 4 ગણાનો જે વળતર આપે એ અમારી યોગ્ય માંગ છે। અને જે તે તાર કે જે તે આવતા હોય એના માટે જે વળતર આવતું હોય એના જે 30% કે છે પણ એ ખરેખર કાયદેસર એ અમારા આજીવન બાંધકામ કરવું હોય કે કોઈ પણ કામ કરવું હોય તો અમારા ખેતરની અંદર કોઈ બાંધકામ પણ ના થઈ શકે। બીજું કે અમારા કોઈ વિસ્તારની અંદર હાલ અત્યારે અમારા ગામમાં 50 લાખનો જમીનનો ભાવ હોય તો એના માણા 10 લાખ રૂપિયા પણ ના લે। એટલે એ અમારી માંગ એવી છે કે 25 વર્ષનો જે અંદાજિત ભાવ હોય એ ગણતરી કરી અને એનું વળતર અમને શું કે એવી અમારા ખેડૂત તરફથી અમારી બધા